નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આજે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઔરંગાબાદથી અમદાવાદ તરફ આવતી જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ કરજણ ધાવડ ચોકડી પાસેના બ્રિજ પર સાઈડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. વડોદરા નેશનલ હાઈવે 48 પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આજે 30 જાન્યુઆરીએ વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઔરંગાબાદથી અમદાવાદ તરફ આવતી જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ કરજણ ધાવડ ચોકડી પાસેના બ્રિજ પરના સાઈડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બાદમાં ફાયરને જાણ કરતા તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અકસ્માતમાં 2 લોકોના મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 5 થી વધુ લોકોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ લોકો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા તથા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર હતી કે ફાયરના જવાનોએ બસમાં જઈ સ્ટ્રેચરની લપસણી બનાવી મૃતદેહ બહાર કાઢ્યા હતા.